નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। રાજ્યની સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓમાં પણ ભાજપાનો દબદબો। કુલ 215 બેઠકો બિનહરીફ જાહેર થઈ। જૂનાગઢમાં હવે 52 બેઠક ઉપર 165 ઉમેદવારો મેદાનમાં। ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવારોએ શરૂ કર્યા લોકસંપર્ક। કોંગ્રેસમાં કાર્યકરોનો અભાવ ઉમેદવારો માટે બની રહ્યો છે કસોટીરૂપ। ભાવદીન વિનયન કોલેજના છાત્રોને માર્ગ સુરક્ષા અને સલામતી અંગે જાગૃત કરતા જિલ્લા કલેક્ટર અને આરટીઓ અધિકારી। અને પીએમ મોદીએ પ્રયાગરાજના સંગમ ઘાટ ખાતે ગંગામાં લગાવી ડૂબકી। કુંભ મેળો વિશ્વવ્યાપી બની ગયો હોવાની વ્યક્ત કરી ખુશી। તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાતમાં સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી માટે 16મી ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે। ગઈકાલે 68 નગરપાલિકા અને જૂનાગઢ મહાનગરપાલિકામાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ હતી, ત્યારે રાજ્ય ચૂંટણી પંચે હવે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ કર્યું છે।
આ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતા સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં પણ ભાજપાનો દબદબો યથાવત દેખાઈ રહ્યો છે. કુલ 215 બેઠક બિનહરીફ થઈ છે, જેમાંથી 190 બેઠક ભાજપાને ફાળે ગઈ છે. જૂનાગઢમાં પણ 8 બેઠક ભાજપ કબજે કરી ચૂક્યું છે, તો રાણાઓ નગરપાલિકામાં કોંગ્રેસના તમામ ઉમેદવારોએ નામાંકન પત્ર પરત ખેંચી લેતા ખળભળાટ મચી ગયો છે. આ રીતે કોંગ્રેસ અને આ રીતે રાણાઓ સહિત ઘણી બધી નગરપાલિકાઓમાં ભાજપ બિનહરીફ ચૂંટાઈ આવી છે. જૂનાગઢ કોર્પોરેશનમાં અત્યારે હવે 52 બેઠક ઉપર ચૂંટણી જંગ ખેલાશે, જેમાં ભાજપાના 51, કોંગ્રેસના 50 તેમજ આમ આદમી પાર્ટીના અપક્ષ સહિત કુલ 165 ઉમેદવારો મેદાનમાં છે. 16મી ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. એ પૂર્વે જૂનાગઢ કોર્પોરેશનમાં 8 બેઠક ભાજપે ખિસ્સામાં સેરવી લીધી છે. દરમિયાન આવા વિજય વચ્ચે જૂનાગઢમાં ગઈકાલે ભાજપાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભાજપાના ચૂંટણી ઇન્ચાર્જ એવા રાજકોટના અને તેમજ ગાંધીનગરથી આવેલા આગેવાનોની ઉપસ્થિતિમાં ગઈકાલે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મુકેશભાઈ દાસાણી તેમજ સહકારી અગ્રણી ડોલરભાઈ કોટેચા, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાની વિશેષ ઉપસ્થિતિમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા તેમજ ભાજપના મહિલા પાંખ અને અન્ય આગેવાનોએ ગઈકાલે ભાજપાને જંગી બહુમતીથી જીતાડવા માટેનો સંકલ્પ જાહેર કર્યો હતો. આ તકે આરટીઆઈ એક્ટિવિસ્ટ અને અત્યાર સુધી ભાજપાના ભ્રષ્ટાચાર સામે બુમરેંગ કરનાર તુષાર સોજિત્રા ભાજપામાં ભળી ગયા હતા. પત્રકારોના પ્રશ્નના જવાબ આપતા તુષાર સોજિત્રા રીતસરના મૂંઝાયેલા જોવા મળતા હતા, કારણ કે આ તુષાર સોજિત્રાએ ભૂતકાળમાં ભાજપને ભાંડવામાં કંઈ બાકી નથી રાખ્યું, ત્યારે હવે તેમણે ગઈકાલે કેસરીયો ખેસ ધારણ કરીને ખભે ખભા મિલાવીને જૂનાગઢના વિકાસમાં કામ કરશું તેમ જણાવ્યું હતું. જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનો આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, ઓપનિંગ કરવામાં આવ્યું છે, જેમાં જૂનાગઢના લોકલાડીના સાંસદ આદરણીય રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય ભાઈ શ્રી સંજયભાઈ, આ ચૂંટણીના ઇન્ચાર્જ તરીકે જેમને જવાબદારી આપી છે એવા કમલેશભાઈ મીરાણી, સંગઠન પ્રભારી મુકેશભાઈ દાસાણી અને ખૂબ વિશાળ સંખ્યામાં સૌ આગેવાનો કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રસંગ આજે રાખવામાં આવ્યો હતો. આજથી જ જૂનાગઢ જે નામાંકન ખેંચવાની છેલ્લી તારીખ હતી, એટલે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાએ આજે આ જ કાર્યાલયના ઉદ્ઘાટનમાં જ સૌએ નેમ લીધી છે, નિશ્ચય કર્યો છે. સૌ કાર્યકર્તા આજથી જ કામે લાગી અને 56 સીટ સાથે ભારતીય જનતા પાર્ટી ફરી વખત જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પોતાનું શાસન સ્થાપિત કરવા માટે સૌ કાર્યકર્તા કટિબદ્ધ છે. આજથી જ અહીંથી અમે વિજયનાથ સાથે બધા જ કાર્યકર્તા કામે લાગી જાય એવો પોતે સૌની રીતે સૂર આપ્યો છે. અને અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલજી અને અમારા સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજીના માર્ગદર્શન નીચે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી વિકાસના મુદ્દે અમે લડવા જઈ રહ્યા છીએ. આજે કોણ કોણ ભાજપમાં જોડાયું છે? આજે જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીમાં આપના પૂર્વ અધ્યક્ષ ભાઈ તુષારભાઈ સોજિત્રા અને એક લોહાણા સમાજમાં ખૂબ મોટું નામ, ખૂબ સેવાભાવી વ્યક્તિ અશોકભાઈ સિરોદરિયા, આ બંને લોકોએ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા જોઈ અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. મારા માટે કાયમી મારું જૂનાગઢ મારી પ્રાયોરિટી રહ્યું છે અને જૂનાગઢ માટે કાયમીને માટે અવાજ ઉપાડતો રહ્યો છું. આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં ખભે ખભો મિલાવી અને આવનારા દિવસોમાં જૂનાગઢના વિકાસની વાત છે, જૂનાગઢની પ્રગતિની વાત છે અને હકીકતે જે માગણી હતી એ મુજબ કામ જૂનાગઢમાં અપાવવાની વાત છે, તો ખભે ખભો મિલાવી અને ભારતીય જનતા પાર્ટીમાં કામ કરવામાં મને કોઈ સંકોચ નથી. અને એ માટે પણ હવે જૂનાગઢના વિકાસમાં ક્યાંક ને ક્યાંક મારો પણ ફાળો રહેશે એ સમજી એ વિચારી અને હું ગર્વ અનુભવું છું. એક સમયે ભાજપનો જ વિરોધ થતો હતો આપના દ્વારા, આજે ભાજપનો કેસ પહેરો છે, શું કહેશો? ક્યાંક કોઈ દબાણ કે કઈ શું કહેશો? પ્રલોભન? વિરોધ ભાજપનો નહીં, વિરોધ ભ્રષ્ટાચારનો. અને આજે જ્યારે આપણે જોઈએ છીએ કે માનનીય મુખ્યમંત્રી શ્રી પણ ગંગાજળ અભિયાન હેઠળ ભ્રષ્ટ અધિકારીઓને ઘરે બેસાડી રહ્યા છે, તો હવે ખભો ખભે મિલાવી અને જૂનાગઢના વિકાસ માટે જે કંઈ કામ કરવું પડે એમાં હકીકતે કોઈ સંકોચ ન હોવો જોઈએ.
ચૂંટણી આડે હવે માત્ર 11 દિવસ બાકી રહ્યા છે, પરંતુ પ્રચાર અર્થે માત્ર હવે 9 દિવસ બાકી છે. આજે 5મી ફેબ્રુઆરી થઈ ગઈ છે અને બહુ જ ઓછો પીરિયડ હોવાને કારણે ભાજપના ઉમેદવારોએ લોકસંપર્ક યુદ્ધના ધોરણે શરૂ કર્યો છે. વોર્ડ નંબર 9 માંથી ચૂંટણી લડી રહેલા પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાએ પોતાના સાથી ઉમેદવાર સાથે ભવનાથ દાદાના દર્શન કરી અને સંતોના આશીર્વાદ લઈ અને લોકસંપર્ક શરૂ કર્યો હતો. વોર્ડ નંબર 9 એટલે સેજના ઓટાથી લઈ અને ભવનાથ ગિરનાર તળેટી સુધીનો વ્યાપક વિસ્તાર છે, જ્યાં વાલ્મીકીવાસ અને અન્ય ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો વસી રહ્યા છે. આ તમામ લોકોનો સંપર્ક કરીને પાર્થ કોટેચા, દિવાળીબેન પરમાર, ચેતનાબેન ચુડાસા અને આકાશ કટારાએ ભાજપાના ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા અપીલ કરી હતી. સાથોસાથ વોર્ડ નંબર 10માં પણ મનન અભાણી, પલ્લવીબેન ઠાકર અને ચંદ્રિકા રાખસિયા સહિતની ટીમે ગઈકાલે ડોર ટુ ડોર લોકસંપર્ક કર્યો હતો. ભાજપના ઉમેદવારો ઢોલ નગારા લઈને ગલીઓમાં નીકળી રહ્યા છે અને લોકોને ઘરની બહાર આવે તે માટે મજબૂર કરી રહ્યા છે. વોર્ડ નંબર 9માં ગઈકાલથી જ અમે લોક સંપર્ક જે છે એ ચાલુ કરી દીધો છે. અમે ચારેય ઉમેદવારો, હું પાર્થ કોટેચા, આકાશભાઈ કટારા, ગીતાબેન પરમાર, ચેતનાબેન ચુડાસમા અને અમારી આખી ટીમ અને અમારા સમર્થકો સાથે લોક સંપર્ક જે છે એ ચાલુ કર્યો છે. લોકોનો ખૂબ સારો રિસ્પોન્સ જે છે એ અમને મળે છે અને પાછા એ ચારેય કમળ પેનલ ટુ પેનલ ખીલીને આવશે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે. જે અમને ચારેયની જવાબદારી સેવાની એક કાર્યકર તરીકે આપી છે તે બદલ ભારતીય જનતા પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમને વિશ્વાસ છે કે 18મી તારીખે આ વોર્ડ નંબર 9માંથી ભારતીય જનતા પાર્ટીના ચારેય કમળ જે છે એ વધુમાં વધુ લીડથી વિજય થઈ અને આવશે. ચૂંટણીના પડઘમ વાગી ગયા છે અને વોર્ડ નંબર 9માં પ્રચાર પણ શરૂ થઈ ગયો છે. તો વોર્ડ નંબર 9ના દરેક કાર્યકર્તા ભાઈઓ પણ અમારી સાથે પ્રચારમાં જોડાઈ ગયા છે. ખૂબ મોટી સંખ્યામાં આજે અમે પ્રચારમાં સાથે નીકળ્યા છીએ. મારી સાથે આકાશભાઈ કટારા છે, પાર્થભાઈ કોટેચા છે, ચેતનાબેન ચુડાસા, અમે ચારેય ઉમેદવારો છે. પાર્ટીએ ફરી એકવાર મને મેયર બનાવી અને ફરી પણ પાર્ટીએ મને ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 9ની જવાબદારી આપી છે. તો આ હું જવાબદારી મારી નિષ્ઠાપૂર્વક નિભાવી અને ફરીવાર ચારે ચાર કમળ ખીલશે. વોર્ડ નંબર 9માં જે રીતના ગઈ વર્ષે પણ ગઈ ટર્મમાં પણ અમને ખૂબ સારી લીડ બધાને મળી હતી, એવી જ રીતે આજે પણ ચારે ચાર ઉમેદવારોને ખૂબ સરસ લીડ આપશે એવી અમને જનતા અને જૂના વોર્ડ નંબર 9ના બધા જ મતદારો પાસેની અપેક્ષા છે. અને સાથે સાથે ખરેખર વોર્ડ નંબર 9ના જે આપણા અમારા વોટરો છે તે ખરેખર વર્ષોથી અમારી સાથે જ છે અને હંમેશા અમારી સાથે જ રહેવાના છે. તો જે પણ મને જે સોંપવામાં આવ્યો છે કારભાર, તે અમે બધી ચારે ચાર અમે ભેગા થઈ અને વોર્ડ નંબર 9ના દરેક કામ કોઈ પણ બાકી રહ્યા છે તે પણ કામ અમે પૂરા કરશું. ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસની વાત લઈને પ્રજાની વચ્ચે જાય છે. 2014 થી લઈને 2025 સુધી મહાનગરપાલિકામાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીએ જૂનાગઢના વિકાસ માટે કાર્યો કર્યા છે. એ વિકાસની વાત લઈને ભારતીય જનતા પાર્ટી પ્રજા વચ્ચે મત માંગવા માટે જવાની છે. તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવારોએ પણ પોતપોતાના વિસ્તારમાં લોકસંપર્ક શરૂ કરીને કોંગ્રેસને મત આપીને આ વખતે કોર્પોરેશનમાં પરિવર્તનની આંધી લાવવા અનુરોધ કર્યો છે. વોર્ડ નંબર 6 માંથી ચૂંટણી લડી રહેલા લલિત પરસાણાએ મહાદેવના દર્શન કરીને પોતાના વિસ્તારના લોકોની મુલાકાત કરી હતી. નાગરિકોને ઘેરે ઘેરે જઈને લલિત પરસાણાએ આ વખતે કોંગ્રેસને મત આપવા અને જો અમે ભૂતકાળમાં તમારું કામ કર્યું હોય, તમારા પ્રશ્નોને વાચા આપી હોય તો જ અમને મત આપજો, આ પ્રકારની સ્પષ્ટ વાત કરીને લલિત પરસાણાએ કોંગ્રેસના ઉમેદવારોને મત આપવા અપીલ કરી હતી. જોકે કોંગ્રેસની સૌથી મોટી નબળાઈ એ છે કે અહીં પેનલ પણ આખી પ્રચાર કરવા નીકળતી ન હોય તેવું નજરે પડતું હતું. કાર્યકરોનો અભાવ લલિત પરસાણા સહિત કોંગ્રેસના ઉમેદવારોને અત્યારે હંફાવી રહ્યો છે. ત્યારે કોંગ્રેસે માત્ર 2 કે 4 જણને સાથે રાખીને પ્રચાર અભિયાન શરૂ કર્યું છે. જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને 16 તારીખે મતદાન છે. ત્યારે આજે મહાદેવના આશીર્વાદ લઈ અમે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરેલો છે. અમારા જે 4 ઉમેદવાર છે કોંગ્રેસ પક્ષના, એને પેનલ ટુ પેનલ મતદાન થાય અને ચારેય ઉમેદવાર વિજેતા બને એવી મહાદેવના ચરણો પ્રાર્થના કરવા આવ્યા છીએ. અમે વિસ્તારના જે લોકો છે એના પ્રશ્નો માટે, પ્રાથમિક સુવિધાના પ્રશ્નો માટે સતત દોડતા રહ્યા છીએ. ગમે ત્યારે કોઈનો પણ ફોન હોય તો ફોન ઉપર અમે કામ કરાવેલા છે. અને જ્યારે 2 જ સીટ હતી અમારી કોર્પોરેશનમાં કોંગ્રેસ પક્ષની, ત્યારે અમે તાકાતથી
આખા જુનાગઢના પ્રશ્નો પણ ઉપાડેલા છે. વિસ્તારના કામ, જુનાગઢના પ્રશ્નો, અમે વિપક્ષની ભૂમિકા અમારી રીતે, અમારી તાકાત મુજબ અને ન્યાયિક રીતે લોકોને સંતોષકારક કામગીરી થાય એ રીતના બજાવેલી છે. અને અમે અત્યારે પ્રચારમાં પણ લોકોને એ જ કહીએ કે અમે તમારા કામ કરેલા હોય તો જ મત આપજો. ચૂંટણી અને રાજકારણની જ વાત ચાલી રહી છે ત્યારે સમગ્ર દેશની જેના ઉપર નજર છે તે દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે આજે મતદાન સંપન્ન થયું છે. દિલ્હી વિધાનસભાની 70 બેઠક માટે આજે 1,56,00,000થી વધુ મતદારોએ પોતાના ચહિતા ઉમેદવારો માટે મતદાન કર્યું છે. મોડી સાંજ સુધી એટલે કે 6 વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતું, જે સરેરાશ 56 થી 60% જેટલું રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં ભલે મોદી સરકારનું રાજ હોય, પરંતુ દિલ્હીની જનતામાં અરવિંદ કેજરીવાલ 2 વખતથી હૃદય સ્થાને બિરાજેલા છે. 25 વર્ષથી ભાજપ દિલ્હી વિધાનસભાથી દૂર છે ત્યારે આ વખતની ચૂંટણીમાં ભાજપ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખીયો જંગ રહ્યો છે. 8મી તારીખે દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે ત્યારે રાજકીય પંડિતોની મીટ છે કે અરવિંદ કેજરીવાલ વિજયની હેટ્રિક નોંધાવે છે કે મોદીને અમિત શાહ તેને રોકે છે. જોઈશું એ શનિવારે 8 તારીખે. અત્યારે સમય થઈ ગયો છે સમાચારમાં એક વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444.
વિરામ બાદ આપનું સ્વાગત છે. સમગ્ર રાજ્યમાં માર્ગ સલામતી સુરક્ષા સપ્તાહની ઉજવણી ચાલી રહી છે, ત્યારે જુનાગઢ આરટીઓ કચેરી દ્વારા આજે બાઉદીન કોલેજના મધ્યસ્થ ખંડમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધીને તેઓને માર્ગ સલામતી અને અકસ્માત અંગે જાગૃત કરવા માટે એક કાર્યશાળા યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને શરૂ થયેલી આ કાર્યશાળામાં આરટીઓ અધિકારી શ્રી પંચાલે કહ્યું કે ખાસ કરીને શાળા કોલેજના વિદ્યાર્થીઓ પ્રમાણમાં ઝડપથી બાઇક ચલાવતા હોય છે, ત્યારે આ બાળકોની વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તે ખૂબ જ જરૂરી છે. બાઉદીન વિનયન કોલેજના 2,500 જેટલા છાત્રોને આ અંગે માહિતગાર કરવા માટે આ કાર્યશાળા યોજાઈ હતી. આ ઉપરાંત 2 દિવસ પહેલા એક માર્ગ સલામતી અંગે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતા બનેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રની સાથે હેલ્મેટ આપીને હેલ્મેટ પહેરીને સ્કૂટર ચલાવવા અને હેલ્મેટ પહેરીને જ કોલેજે આવવા આરટીઓ કચેરી તરફથી અનુરોધ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓને સંબોધતા જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ કહ્યું કે ગુજરાત હોય કે ભારત હોય, સૌથી વધુ મૃત્યુ માર્ગ અકસ્માતમાં થાય છે, ત્યારે તેમાંથી બચવા માટે જાગૃત બનીને આપણે આપણી સ્વરક્ષા કરીએ તે ખૂબ જ જરૂરી છે. આજ રોજ જુનાગઢ શહેર ખાતે બાઉદીન કોલેજમાં રોડ સેફટી મંથ 2025નું આયોજન થયું હતું, જેમાં કાર્યક્રમમાં આરટીઓ શ્રી, ડીવાયએસપી શ્રી, રોડ સેફટીના એક્સપર્ટ શ્રી, જે કોલેજના પ્રિન્સિપલ શ્રી, વિદ્યાર્થી મિત્રો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા. આ વખતનો જે આ કાર્યક્રમ છે એનો મુખ્ય થીમ છે કેર, અને લોકોની દરકાર કરવી. રોડ અકસ્માતો જે થાય છે એમાં ઘટાડો થાય, રોડ અકસ્માતોનો જે મૃત્યુ થાય છે એમાં ઘટાડો થાય, એવા ખાસ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સાથે સાથે એક ક્વિઝનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનો જેમાં ભાગ લીધો. લગભગ 250 જેટલા લોકો એમાં ભાગ લીધો, અને એમાં ટોપ 20માં જે આવ્યા એ બધાને આજે અમે હેલ્મેટ અને એનું પ્રમાણપત્ર પણ એનાયત કર્યું છે. આપના માધ્યમથી ખાસ લોકોને એ જ કહેવાનું કે જ્યારે પણ આપ વ્હીકલ ચલાવો ત્યારે હેલ્મેટનો ઉપયોગ કરો, 2 વ્હીલર હોય ત્યારે, અને 4 વ્હીલર હોય તો ખાસ તો સીટ બેલ્ટનો ઉપયોગ કરો. ભલે આપ પાછળ 4 વ્હીલરમાં બેઠા હોય ત્યારે પણ સીટ બેલ્ટનો ખાસ ઉપયોગ કરો. પોતાની સેફટીની સાથે સાથે રાહદારીઓ છે એમની પણ સેફટીનું ધ્યાન રાખો, અને સમાજમાં એક સેફ વાતાવરણ ઊભું કરવામાં સરકારશ્રીના પ્રયાસો છે એમાં ખાસ સહયોગ આપો એવી નમ્ર વિનંતી છે. આજ રોજ બાઉદીન કોલેજ ખાતે માનનીય કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને એક સરસ રોડ સેફટી અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ હતા. પ્રિન્સિપલ સાહેબ, ડીવાયએસપી સાહેબ, રોડ સેફટી એક્સપર્ટ, નિવૃત્ત આરટીઓ અધિકારી જેવી શાહ સાહેબ પણ ઉપસ્થિત રહેલ હતા. જેમાં વિદ્યાર્થીઓમાં એક ટોપીનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં રોડ સેફટીનો માર્ગદર્શન સંદેશો આપતો એક લોગો હતો. ગઈ રોજના 250 વિદ્યાર્થીઓમાં ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટોપ 20 વિદ્યાર્થીઓમાં છોકરીઓ અને ટોપ 20 વિદ્યાર્થીનીઓ, છોકરા અને છોકરીઓ એમ 40 હેલ્મેટ આપીને વિદ્યાર્થીઓમાં નિયમોનું પાલન કરે એના માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે, અને માર્ગ સલામતી અંગેનો જાગૃતિ લાવવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. અને આપ સૌને પણ વિનંતી છે કે મીડિયાના માધ્યમથી લોકોમાં ટ્રાફિક નિયમોનું પાલન થાય તે અંગેની જાગૃતતા લાવવામાં આવે. થેન્ક યુ. મારું નામ હિનાબા પરમાર છે. આજે જે આરટીઓ દ્વારા જે રોડ સેફટી બરાબર જે આયોજન કરવામાં આવ્યું હતું, એમાં જુનાગઢ પોલીસ દ્વારા જે ક્વિઝ કોમ્પિટિશન કરવામાં આવ્યું હતું, જે કાલે બધાને ઓનલાઈન ક્વિઝ 15 જેટલા ક્વેશ્ચન્સ આપવાના હતા, અને સર્ટિફિકેટ પ્લસ જેના રેન્ક આવ્યો હોય, જેને ક્વિઝ 8 મિનિટના અંદર પૂરી કરી હોય અને જેનો રેન્ક આવ્યો હોય એને બધાને હેલ્મેટ પ્રાઇઝ તરીકે આપવાનું આવ્યું છે, અને સર્ટિફિકેટ આપ્યું છે. આ આયોજનમાં બહુ હેલ્મેટ શું યુઝ કરે છે, રોડ સેફટી શું છે એ બધા બારામાં સમજાવવામાં આવ્યું છે, અને બહુ યુઝફુલ ઇવેન્ટ છે આ બધા બરાબર. ગઈકાલે 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ હતો. જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં બીજા માળે કેન્સર વોર્ડ કાર્યરત કરવામાં આવ્યો છે, જ્યાં ગઈકાલે દર્દીઓની ચકાસણી તો કરવામાં આવી હતી, સાથોસાથ કેન્સર સામે લડવા માટે સજાગ થવા પણ તબીબી ગણ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તબીબી અધિક્ષક ડોક્ટર કુરતાલ બ્રહ્મ ભટ્ટે કહ્યું કે કેન્સર એ જીવલેણ રોગ છે એ સાચું છે, પરંતુ એની સામે આપણે સજાગ બની જઈએ અને કેન્સરને
શરૂઆતના તબક્કામાં જો આપણે દાબી દઈએ તો કેન્સર મટી પણ શકે છે. નવા સંશોધનો થયા છે અને જુનાગઢ સિવિલમાં હવે કેન્સરની સારવાર પણ શરૂ થઈ છે. ત્યારે દર્દીઓને તાત્કાલિક કોઈ પણ શંકાસ્પદ લક્ષણ જણાય તો તાત્કાલિક કેન્સર વોર્ડનો સંપર્ક સાધીને કેન્સરના રોગ અંગેનું નિદાન કરાવવા માટે તબીબી અધિક્ષકે અપીલ કરી હતી. આ તકે પ્રોફેસર અને સર્જરી વિભાગના હેડ ડોક્ટર સિરોદરિયાએ કહ્યું કે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં આ સારવાર હવે નિઃશુલ્ક બની રહી છે. ત્યારે વધુને વધુ દર્દીઓને કેન્સરથી દૂર રાખવામાં અમે સફળ થઈએ તેવી અમે પ્રાર્થના કરીએ છીએ અને એ રીતે દર્દીઓને માર્ગદર્શિત કરીએ છીએ. વર્લ્ડ કેન્સર ડે 2025 જે દર વર્ષે 4 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે, તે નિમિત્તે સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે કેન્સરના દર્દીઓ માટે નિદાન કેમ્પ ઓપીડી કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં કેન્સરના નિષ્ણાત ડૉક્ટર, તજજ્ઞ ડૉક્ટર, સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોએ સેવા આપેલ હતી, જેમાં ઓન્કો ફિઝિશિયન, ઓન્કો સર્જન તથા રેડિયેશન ઓન્કોલોજિસ્ટે સેવાઓ આપેલ હતી અને જેનો દર્દીઓએ લાભ લીધેલ હતો. આ વર્ષની વર્લ્ડ કેન્સર ડેની થીમ છે યુનાઇટેડ બાય યુનિક, એટલે કે દર્દીઓને કેન્દ્ર સ્થાને રાખી અને સારવાર આપવા પર પહેલ કરવામાં આવેલ છે અને આ થીમ અંતર્ગત 3 વર્ષ કાર્ય કરવા વિશ્વ આરોગ્ય સંસ્થા તથા ભારત સરકાર આરોગ્ય વિભાગે પહેલ કરેલ છે. તે અંતર્ગત લોકોને વધુ જણાવવાનું કે આપને કેન્સરના કોઈ પણ લક્ષણો હોય, કોઈ પણ તકલીફ હોય તો આપ સિવિલ હોસ્પિટલ જુનાગઢનો સંપર્ક કરી શકો છો. અત્રે આપણી પાસે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સ ઉપલબ્ધ છે અને કેન્સર સંબંધિત અમુક સારવાર અને સેવાઓ આપવામાં પણ આવે છે. તો કેન્સરના લક્ષણોને અવગણશો નહીં અને જો કોઈ પણ લક્ષણ જણાતું હોય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો હિતાવહ છે, કારણ કે કેન્સર જો વહેલું સમયસર નિદાન થાય તો તેનો સંપૂર્ણ ઈલાજ શક્ય છે. હું ડૉક્ટર દિગંત સિકોત્રા, સર્જરી વિભાગના પ્રોફેસર અને હેડ અને એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ. આપણે વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે કાલે કેન્સર નિદાન કેમ્પ, ઓપીડી ફ્રી કેમ્પનું આયોજન કરેલ હતું અને આ કેન્સરના સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોએ આપણા સ્ટાફ અને ડૉક્ટરોને કેન્સર અવેરનેસ વિશેનું લેક્ચર પણ આપેલ હતું. આપણે અહીંયા ઓન્કો સર્જન, ઓન્કો ફિઝિશિયન અને રેડિયેશન ઓન્કોલોજીસ્ટ CM સેતુ યોજના હેઠળ આવે જ છે. તેમજ સર્જરી વિભાગમાં આપણે સ્તન કેન્સર એટલે કે બ્રેસ્ટ કેન્સર તેમજ આંતરડાના કેન્સરના પણ બધા ઓપરેશનો થતા જ હોય છે અને આપણે કિમોથેરાપી વોર્ડ 7મા માળે કાર્યરત છે. ત્યાં પ્લાન કિમોથેરાપી જે પણ હોય એ પણ દર્દીઓને કિમોથેરાપી પણ આપણે આપવામાં આવે છે. જુનાગઢમાં પંચારડીમાં આવેલ નગર શેઠની હવેલી ખાતે દેવી ભાગવત જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થયો છે. પોસ્ટ ઓફિસ રોડ ઉપર જલારામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, ત્યારે તેના લાભાર્થે વીરબાઈમાં મહિલા મંડળ દ્વારા નગર શેઠની હવેલી ખાતે આ ભાગવત સપ્તાહ શરૂ થઈ છે. ભાગવતમાં પણ દેવી ભાગવતનું વિશેષ મહત્વ રહ્યું છે. અંબા માતાનું એટલે કે માતાજીનું અનુષ્ઠાન અને માતાજીની કૃપા દ્રષ્ટિથી આપણે સમગ્ર વિશ્વ કલ્યાણ કરી શકીએ છીએ એવી વિચારધારા સાથે વ્યાસપીઠ ઉપરથી મુંબઈના જાણીતા શાસ્ત્રી વિજુમા રાજાણી કથાનું રસપાન કરાવી રહ્યા છે. આ ભાગવત સપ્તાહ દરમિયાન જે કંઈ ફંડ એકત્રિત થશે તે જલારામ મંદિર માટે વાપરવામાં આવશે તેમ જણાવતા પૂજાબેન કારિયાએ કહ્યું કે આ કથામાં 21 પોથી પાટલા બહેનો દ્વારા નોંધાવવામાં આવ્યા છે. ચેતનાબેન તન્ના અને સાથી મહિલા મંડળના સભ્યો દ્વારા ભાગવત સપ્તાહના શ્રવણ માટે અને અન્ય આયોજન અંગે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં બહેનો દેવી ભાગવતનું શ્રવણ કરવા માટે નગર શેઠની હવેલી ખાતે ઉમટી રહ્યા છે. આજે અહીંયા નગર શેઠની હવેલીમાં જલારામ મંદિરના લાભાર્થે 7 દિવસનું દેવી ભાગવતની કથાનું આયોજન વીરબાઈ મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યું છે. આ કથાની પાછળનો ખાસ હેતુ કે જલારામ મંદિરમાં જે કંઈ એનું ધન આવશે એ બધું અમે જલારામ મંદિરમાં વીરબાઈ મહિલા મંડળ અર્પણ કરશે. બીજું ખાસ કે દેવી ભાગવત કે જે લોકોને ખબર જ નથી, ઘણી બધી કથાઓ થાય છે, પણ દેવી ભાગવત એક અલગ જ છે કે જ્યારે નારી શક્તિ સૃષ્ટિમાં જ્યારે આવે છે ત્યારે જ એ શક્ય બને છે કોઈ પણ કાર્ય. નારી શક્તિથી જ આ બધી ઉત્પન્ન થઈ છે સૃષ્ટિ.
દેવોને જ્યારે ત્રાહિમામ થયો તો રાક્ષસોનો, ત્યારે દેવો પણ હાફી રહ્યા હતા અને દેવો પણ પોકાર કરી રહ્યા હતા કે કયે આ રીતે રાક્ષસો અસુરો મરશે. મહિષાસુર, ચંડ મુંડ, મધુકેટક જેવા રાક્ષસો ક્યારે મરશે? ત્યારે આખી સૃષ્ટિ ત્રાહિમાય થઈ હતી. ત્યારે દેવોએ અમ્મા અમ્મા એટલે કે અમારી માં એવો પોકાર કર્યો અને એમાંથી જ અને દરેક દેવોએ પોતાના આયુધો, પોતાની તેજપુંજ એક એક એના શરીરમાંથી આપ્યા અને એમાંથી પ્રગટ થઈ માં અંબા અને અંબાના જુદા જુદા સ્વરૂપ એટલે આપણી આ જગદંબા નવદુર્ગા માતાજી. એટલે માતાજીની ઉપાસના ખાસ કરવી જોઈએ. જો આપણામાં શરીરમાં શક્તિ ન હોય, આપણી પાસે મા લક્ષ્મી ન હોય, મા કાલી ન હોય અને મા સરસ્વતી ન હોય, આ ત્રણ દેવી ન હોય તો આપણું જીવન અધૂરું છે, આપણું જીવન શક્ય નથી, આપણું કોઈ પણ કાર્ય શક્ય નથી. માટે દેવી ભાગવત આ વિજુમાં જે આંતરરાષ્ટ્રીય છે એ વિજુમાં રાજાણી આખા જીવનને કેવી રીતે આપણે જીવવું જોઈએ, જીવનમાં શક્તિ કઈ કઈ પ્રકારની હોવી જોઈએ, લક્ષ્મી કઈ કઈ પ્રકારનું હોવું જોઈએ, ધન ક્યાં અર્થે વાપરવું જોઈએ, એ ખૂબ જ સરસ સમજાવે છે. એટલે ખરેખર આપણી યુવા પેઢીને આજે સંસ્કૃતિની જરૂર છે. જે ધર્મથી વિમુખ થઈ ગયો છે આપણો યુવાન, આપણી દીકરીઓ, આપણી વહુઓ, એને કંઈ ખબર નથી, પણ જ્યારે આધ્યાત્મિક જ્ઞાન આવા કથાકાર જ્યારે સમજાવે ત્યારે ખરેખર જીવનમાં બદલ આવે અને જીવન સાચા અર્થો સાર્થક થાય. મારું નામ ચેતનાબેન તન્ના છે અને આજે વીરબાઈમાં મહિલા મંડળ દ્વારા આઝાદ ચોક ખાતે જે જલારામ મંદિર બની રહ્યું છે તેના લાભાર્થે આપણે દેવી ભાગવત કથાનું આયોજન કરેલું છે. અને દેવી ભાગવત કથામાં આજે મુંબઈથી આંતરરાષ્ટ્રીય કથાકાર શ્રી વિજુમાં રાજાણી પધારેલા છે ને કથામાં આજે ટૂંકમાં દેવી ભાગવતમાં અંબિકા પ્રાગટ્ય પ્રાગટ્ય છે, શાકંભરી ઉત્સવ છે, વિષ્ણુ લક્ષ્મીજીના વિવાહ કર્યા હતા, શિવ પાર્વતીજીના વિવાહ કરેલા હતા, એમ અલગ અલગ ઘણા બધા ઉત્સવો ઉજવ્યા છે. અને છેલ્લા દિવસે તેનો હવન પણ કરશું અમે. અને એમાં આજે મેઇન પોથી એક છે અને બીજા 11 પોથી છે, અલગ અલગ બધા વૈષ્ણવ લોકોએ રાખેલા છે ને આ રીતે કથાનું આયોજન કરેલું છે. એમાં બધા વીરબાઈમાં મહિલા મંડળના બહેનોનો ખૂબ સારો સાથ અને સહકાર છે, એટલે જ આ બધું કાર્ય શક્ય થાય છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे।
વિરામ બાદ આપનું સ્વાગત છે. આગામી વૈશાખ સુદ ત્રીજ અને પરશુરામ જયંતિની ઉજવણીના ભાગરૂપે બિલનાથ મહાદેવ મંદિર ખાતે બિલનાથ દાદાની સાથે સાથે પરશુરામ દાદાની મહાઆરતીનો પણ એક કાર્યક્રમ યોજાયો હતો. બ્રહ્મ સમાજના આગેવાનો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને સ્થાપક કેડી પંડ્યા, હસુભાઈ જોશી, દિલીપભાઈ ટીટિયા, શૈલેષભાઈ દવે સહિતના કાર્યકરોએ પરશુરામ જયંતિની ઉજવણીમાં સમસ્ત બ્રહ્મ સમાજ ઉત્સાહભેર જોડાય તે માટે બિલનાથ દાદા આગળ પ્રાર્થના કરી હતી. બિલનાથ મંદિરના મહંત ગણેશાનંદજીએ કહ્યું કે પરશુરામ ભગવાન એ માત્ર બ્રહ્મ સમાજના નહીં પરંતુ સમગ્ર સૃષ્ટિના એક દેવ છે, ત્યારે તેની જયંતિ આપણે સૌ કોઈ ઉમંગ ઉલ્લાસથી ઉજવીએ તે જરૂરી છે. આ તકે મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના આગેવાનો મહાઆરતી અને પૂજા વિધિમાં ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે બિલનાથ મંદિરની અંદર એક પરશુરામ ભગવાનનું મંદિર પણ સ્થાપિત કરવામાં આવ્યું છે. ત્યારે આ પરશુરામ ભગવાનના સાનિધ્યમાં પુષ્પહાર અને મહાઆરતીના કાર્યક્રમ સંપન્ન થયા હતા. બિલનાથ મહાદેવની જય, પરશુરામ ભગવાનની જય. આજ બ્રહ્મ સમાજ આયોજિત બિલનાથ મહાદેવ મંદિરે મહાઆરતીનું આયોજન કરેલ છે. પરશુરામ ભગવાનને બધામાંથી આવીને આવી કૃપા રહે, આવા બધા સારા કાર્યો કરતા રહે એવી પરશુરામ દાદા પાસે આપને પ્રાર્થના છે. પરશુરામ ભગવાન બ્રહ્મ સમાજને નવી ઉર્જા, નવી દિશા અને બધાની સેવા કરવાનો મોકો આપે એવી પરશુરામ દાદાને આપણી પ્રાર્થના છે. અને આવા કાર્યો કરતા રહો તો હંમેશા તમારા બાળકોની અંદર પણ સારા સંસ્કાર રહે અને સારી ઉર્જા મળશે અને પરમાત્માની હર હંમેશ કૃપા બની રહે એવી અમારી મંગળ શુભકામના. જય બિલનાથ. બ્રાહ્મણોના અધિષ્ઠાતા દેવ એવા ભગવાન પરશુરામનો આજે દિવ્ય પ્રસંગ, દિવ્ય ઉત્સવ, અને એમાં આજે બિલનાથ મહાદેવના સ્થાનમાં ભગવાન પરશુરામજીનો આરતીનો મહોત્સવનો દિવસ. તો સર્વે બ્રાહ્મણોએ સાથે મળી, સર્વે ભૂદેવોએ સાથે મળી ભગવાન પરશુરામજીની આરતી ઉતારી, પરશુરામ ભગવાનના આશીર્વાદ લીધા. અને ભગવાન પરશુરામને આજના દિવસે આપ સર્વે બ્રાહ્મણો ચરણોમાં પ્રાર્થના કરીએ કે નિરંતર બ્રાહ્મણો ઉપર આપના આશીર્વાદ ઉતારતા છે એવી ભગવાનને પ્રાર્થના કરી. જય પરશુરામ, જય ભીમનાથ મહાદેવ. પ્રયાગરાજનો કુંભ મેળો હવે વિશ્વવ્યાપી બની ગયો છે, તેની સમગ્ર ભારતીય નાગરિકોને ખુશી છે. આ પ્રકારની લાગણી વ્યક્ત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રયાગરાજના સંગમ ઘાટ ખાતે ગંગામાં ડૂબકી લગાવી હતી અને સશક્ત ભારતની પ્રાર્થના કરી હતી. ગંગા નદી કાંઠે આવી પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌ પ્રથમ સૂર્યની પૂજા કરી હતી અને ગંગા જળથી સૂર્યનારાયણને અભિષેક આહુતિ આપીને તેમણે ગંગામાં ડૂબકી લગાવીને ભારત એક મજબૂત રાષ્ટ્ર બને, વિકસિત રાષ્ટ્ર બને તેવી પ્રાર્થના કરી હતી. સંગમ ઘાટ ખાતે પીએમ મોદી જ્યારે આવી પહોંચ્યા ત્યારે કર્મકાંડી ભૂદેવોએ મંત્રોચ્ચાર સાથે મોદીને આ સંગમ સ્નાનની વિધિ કરાવી હતી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે વસંત પંચમીના શાહી સ્નાનમાં લગભગ 1.5 કરોડ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ પ્રયાગરાજ પહોંચ્યા હતા અને ગંગા સ્નાન કરીને વિશ્વ પ્રસિદ્ધ મહાકુંભ મેળામાં પોતાની હાજરી પુરાવી હતી. तवे शिवाङ्गिरितरताङ्कुरुमा हि गुंसिः पुरुखं जगत शिवे नवचसा त्वागिरिसाक्षा बदामसि यथा नः सर्वमिज्जगदयच्मगुंसुमना असत अधियवोचदधिवक्ता प्रथमो दैव्यो भिखक अहिंश्च सर्वं जम्भय सर्वासु जातु धान्य धराचिः यतो यतः समीहसे ततो नो अभयं गुरु सण्डः कुरु प्रजाभ्यो भयण्डः पशुभ्यः विश्वानिदेवसवितद्दुरितानि परशुभं जड्वज्रन्तर्ण अशुभ हरिः ॐ नमस्ते रुद्र. દર્શક મિત્રો, બે રાષ્ટ્રીય કક્ષાના સમાચાર જોઈએ તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે T20 શ્રેણી પૂર્ણ થયા બાદ આવતીકાલથી 3 વન ડે શ્રેણીનો પ્રારંભ થશે.
T20 શ્રેણીમાં ભારતની ટીમનો દબદબો રહ્યો હતો અને હંમેશા હાથ ઉપર રહ્યો હતો. એકમાત્ર રાજકોટને બાદ કરતા 4 મેચ ભારતે જીતી હતી. ત્યારે આવતીકાલથી હવે 50 ઓવરની વન ડે શ્રેણી દિલ્હીના ફિરોઝશાહ કોટલા ખાતે શરૂ થનાર છે. બુમરાહ ઈજાગ્રસ્ત હોવાને કારણે એમની ગેરહાજરી ભારત માટે કદાચ અઘરી પડી શકે છે, પરંતુ આમ છતાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વન ડે શ્રેણી પણ રોમાંચક બનશે તેમ લાગી રહ્યું છે. બીજા એક સમાચાર આપણને મળી રહ્યા છે, જેમાં ઇસ્લામિક ધર્મના નામદાર આગા ખાનનું 88 વર્ષની વયે અવસાન થયું છે. આગા ખાન શબ્દ સામે આવતા જ આપણી સામે એક સેવાની જ્યોત પ્રજ્વલિત થતી જાય છે. નામદાર આગા ખાન 88 વર્ષની વયે થોડા બીમાર હતા, પરંતુ પોર્ટુગલના લિસ્બેન ખાતે તેમનું નિધન થયું છે. આગા ખાનના અવસાનના સમાચાર એટલે કે નિધનના સમાચાર વિશ્વમાં પ્રસરી જતા ખોજા સમુદાયમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યની સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓમાં પણ ભાજપાનો દબદબો. કુલ 215 બેઠકો બિનહરીફ જાહેર થઈ. જૂનાગઢમાં હવે 52 બેઠકો પર 165 ઉમેદવારો મેદાનમાં. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવારોએ શરૂ કર્યા લોકસંપર્ક. કોંગ્રેસમાં કાર્યકરોનો અભાવ ઉમેદવારો માટે બની રહ્યો છે કસોટીરૂપ. ભાવદીન વિનયન કોલેજના છાત્રોને માર્ગ સુરક્ષા અને સલામતી અંગે જાગૃત કરતા જિલ્લા કલેક્ટર અને આરટીઓ અધિકારી. અને પીએમ મોદીએ પ્રયાગરાજના સંગમ ઘાટ ખાતે ગંગામાં લગાવી ડૂબકી. કુંભ મેળો વિશ્વવ્યાપી બની ગયો હોવાની વ્યક્ત કરી ખુશી. તો આ સાથે જ મને રજા આપશો. નમસ્કાર.